ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર્ડ થઈને પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન્ટ કરી સતત 18 વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને 18 વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામ લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। આર્મી જવાન દીપક કુમાર બારૈયાએ સતત 18 વર્ષ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વય મર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતા સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવયુવાનોને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવા જણાવાયું હતું। આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે કે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હતા તો માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિતના લોકોને આ વાતની જાણ થતાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા અને શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। હવાલદાર બારિયા દીપક કુમાર એએસસી થી 18 વર્ષ સંપૂર્ણ કરી અને રિટાયર થાઉં છું એએસસી સાઉથ બેંગ્લોરથી। સ્વાગત કર્યું કેટલા ટાઈમ નોકરી કરી? 18 વર્ષ પૂર્ણ નોકરી કરી સાઉથ બેંગ્લોર, ત્યાંથી જમ્મુ કાશ્મીર, આસામ, ગંગટોક, સત્યમ અને લાસ્ટમાં બેંગ્લોરથી 2008 માજી સૈનિક તમારું કેવું? માજી સૈનિક બધા લોકોએ મારું સારી રીતે સ્વાગત કર્યું છે અને બદલ બધા ખૂબ ખૂબ આભાર બધા સાહેબ। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। आज रोज અમારા પરિવારના સભ્ય મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારિયા 18 વર્ષની નોકરી ફૌજની અંદર કરી અને આજે વય નિવૃત્ત થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું। અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે માજી સૈનિકનું જે સંગઠન ઉપલેટા ખાતે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે। હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે એને બિરદાવું છું। વખતો વખત મળવાનું થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય। હું ઉપલેટા માજી સૈનિક સંગઠન ઉપપ્રમુખ શ્રી દેવરખીભાઈ વાસિયા અને મારી સાથે પ્રસ્તુત છે ભોપતસિંહ બાબરિયા ઉપપ્રમુખ શ્રી। અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારિયા જે પોતાની એએસસી એટીમાં 18 વર્ષ નોકરી સંપૂર્ણ કરી અને નિવૃત્તિ થઈને આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ અને એના સામાજિક જીવનમાં એને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ ઉપલેટા માજી સૈનિક સંગઠન તરફથી। અને એને અહીંથી એના ઘર સુધી અમે સામયું કરી અને એના ઘર સુધી અમે વળાવવા જઈએ છીએ।